એનએસયુઆઈ દ્વારા ગુજરાત યુનિવર્સિટી ખાતેથી નશામુક્તિ બાઇક રેલી યોજાઈ સે નો ટુ ડ્રગ્સના નારા સાથે જિગ્નેશ મેવાણી, અમિત ચાવડા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ નેતા અને કાર્યકરોએ ગુજરાત યુનિવર્સિટીથી રાજીવ ગાંધી ભવન સુધી બાઇક રેલી યોજી દારૂ, ડ્રગ્સ અને જુગારનું દૂષણ બંધ કરી યુવાનોને નશાના રવાડે ચડતા રોકવામાં આવે તેવી એનએસયુઆઈ દ્વારા માંગ કરાઈ। ત્યારે પોલીસની કામગીરીને લઈને મેવાણીએ શું કહ્યું સાંભળો। ખાકી વર્દીના માણસો અનેક પ્રમાણિક છે, ઈમાનદાર છે, નોન કરપ્ટ રહીને નિષ્ઠાથી કામ કરે છે, એમને હું વંદન અને સલામ કરું છું। જે ભ્રષ્ટ છે, જેમને ચરબી કૂદે છે, જે કાનૂન ને બંધારણનું સન્માન નથી કરતા, રાજ્યની સરકારે પોતે એમના પટ્ટા ઉતારી દેવા જોઈએ। એટલે ફરી હું મારી વાત ઉપર કાયમ છું, ફરી રાજ્યના ગૃહમંત્રીને ચેલેન્જ કરું છું, આટલા ડરશો, ગભરાશો નહીં, આવો જાહેરમાં પોલીસ ભવનના પ્રાંગણમાં ડ્રગ્સ ક્યાંથી આવે છે એના મુદ્દે ડિબેટ કરીએ। અને છેલ્લું વાક્ય, છેલ્લી વાત કે જે કુટણખાના, જુગારના અડ્ડા, દારૂના અડ્ડા અને ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાય છે એ ભારત ભૂમિ અને ગુજરાતનો ગદ્દાર છે। આવા ગદ્દારોને છોડવાનો નથી।